શ્રી વલ્લભા આ તો બધા પાયણા કરી લીધા છે મારા વાલા. શ્રી વલ્લભા ગિરિરાજ ધરા શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છાત ઊંચું કરો ના, એટલે મને સત્સંગ કરવાની ખબર પડે. એનું કારણ છે પરણેલા હોય ને એ કુંવરાની વચમાં બેસે ને, સમજી ગયા? એટલે જેના ઘરે ઠાકોરજી નથી બધા બ્રહ્મ સંબંધ લીધેલું જ. આમાં બ્રહ્મ સંબંધ કેટલા ને છે? તો જેટલાના ઘરે નથી એ પરણી ગયા ઠાકોરજી સાથે, અલૌકિક વિવાહ થયા તો આપણે એમ કીધું અમારા સાસરે નથી આવું. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તારે ન હોય તો હું આવું તારા ઘરે, ઘર જમાય. સમજ્યા કે નહીં? પણ આપણે કઈ એ નહીં. જો સાસરે ન જવું હોય ને તો લગ્ન જ ન કરાય. બે જણની જિંદગી બગડે ને. એનો તમને એક સાક્ષાત દાખલો આપો. તમને બધા નામ સત્સંગ ગમે છે ને? મોઢા ઉપર ભાવ એવા છે કે હા, હું સાયકોલોજી ભણી છે એટલે મને ખ્યાલ આવે. હવે જે મારે વાત કરવી તે આ છે કે જો આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, 84,252 ની વાર્તા તમે બધાએ વાંચી પણ હશે અને સાંભળી પણ હશે. અહીંયા મારા કરતા ઘણા વધુ જાણકાર છે, હું જાણકાર નથી. એમાં સ્પષ્ટ વલ્લભે જ્યારે કુંભનદાસીએ કીધું કે આને શરણે લ્યો ને એમના વાઈફને, તો કે તારા થકી એનો ઉદ્ધાર છે. ઘણાને વલ્લભે નામ નિવેદન જ કર્યું છે, જો સેવા નથી કરવી તો બ્રહ્મ સંબંધ લેવાની જરૂર નથી. લૌકિકમાં ઓલી દીકરીને આપણે નહીં કે અરે રે કુંવાર ઘડા ઉતાર્યા, બાકી સાસરે તો જાતી. તો જો ઠાકોરજી નથી પધરાવા, હવે એનું તમને વાર્તા લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું. જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે યમુના કિનારે આપણા માથે બિરાજવા માટેનું આપણું સ્વરૂપ ત્યાંથી પ્રગટ થાય છે. ક્યાંથી? યમુનાજીમાં. 11મું પદ યાદ કરો, યમને શ્રી નિધિ દેનહારી. અને એનું 3જું પદ યાદ કરો, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ઉનકી વામ ભુજા ફરકે દોર કર સોર કર જાય પિયસો કહે. કેમ ઠાકોરજીને ખબર નહોતી આપણે શરણે આવ્યા છે? તો કેમ યમુનાજી દોર કર સોર કર જાય પિયસો કહે? આપણો દીકરો 12માં હોય અને બધાય કહેતા હોય આખો દી ટીવી જુએ છે, પાસ થશે. ત્યારે આપણો ઘરવાળો આપણને ખખડાવતો હોય, બહુ મોઢે ચડાવમાં, તારો દીકરો કઈ તને સ્વર્ગની સીડી નહીં બતાવી દે. મનમાં એમ થયો નાપાસ થશે તો, નાપાસ થશે તો. પણ આપણા દીકરાનો ગ્રાસ્પિંગ પાવર એટલો સરસ હોય છે, એ રિઝલ્ટ લેવા જાય છે ને એના બાપા ના પાડી દે છે, મારે તારે ભેગું નથી આવું. માં કે હું જાઉં, તું બેસ છાની મને. દીકરો કે કાંઈ વાંધો નહીં પપ્પા, હું લઈ આવું. એ રિઝલ્ટ લઈને આવે, માને આમ ક્યાંય ચેન નથી પડતું. આપણે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ ને, તો યમુનાજીને ચેન નથી પડતું કે ક્યારે વલ્લભ એનો હાથ
મારા ગોવર્ધન નાથજીના હાથમાં સોંપે. હવે જેવો હજી તો દરવાજે ઓલો આમ સ્કૂટર પર શું થયું બેટા, શું થયું, શું થયું, શું થયું? કોણ? માં. ब्रह्म संबंध जब होत या जीव को तब उनकी भुजा वाम फरके. લૌકિક એટલે આપું છું દાખલો. આપણે બધા જીવ કેવા છીએ તો લૌકિક દાખલો આપીએ. હવે જુઓ પરાકાષ્ઠા. શું થયું બેટા, શું થયું? મમ્મી 91%. બેટા થોડુંક ભણેલી છું, 91%. 91? હા મમ્મી 91. થોડાક ઓછા આવ્યા, મને એમાં તો 95 આવશે. અરે તમને બધાનો અનુભવ છે ને, કારણ કે આપણે બધા માં છીએ. માને જેટલી જાણે ને એટલું દુનિયામાં કોઈ જાણે. હવે જેવું આને કીધું 91%, માં 2 પગથિયા, ગોઠણની તકલીફ હતી, ની બદલાવાનું કીધું તું, ચલાવતું નહોતું. 2 પગથિયા. એ સાંભળો છો મુન્નાન પપ્પા, મુન્નાન પપ્પા 91%. એ કે ગાંડી થઈ ગઈ છે. હા મુન્નાના પપ્પા. મુન્નાએ મને માર્કશીટ બતાવી, 91% આવ્યા. દોડ્યું કોણ? માં દોડી ને. આપણા દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતાથી, મળમૂત્રથી ભરેલો આ દેહ મારા વાલા, જ્યારે વલ્લભે શરણે લીધા બ્રહ્મ સંબંધ, ત્યારે કોને પૂછ્યું કે તમે ઈર્ષાળુ છો, તમે ગુસ્સાવાળા છો, તમે દ્વેષ કરો છો? પૂછ્યું તું મારા વાલા આપણને? કોઈને સાચું કહેજો. હા ના તો કયો, મને ખબર. અને અંગીકાર કર્યા ને. શું કામ? બધા ગુરુદેવ એમ કે સારો એ મારો, સારો એ મારો. મારો વલ્લભ શું કે છે? મારો એ સારો, મારો એ સારો. તો ગોવર્ધનનાથજી ને ઠાકોરજી ને યમુનાજી દોડતા જઈને કે છે, સાંભળો, આ જીવ આપના શરણે આવ્યો છે. તો કે એ જીવ તો કેટલો બધો દ્વેષી છે, ક્લેશી છે, પાપી છે, પ્રપંચી છે, અહંતા છે, મમતા છે. એ આવ્યો છે. હા, આપણા વલ્લભે લઈ આવ્યા છે. તો આપણે બધા વલ્લભના વાલા છીએ. તો યમુનાજી દોર કર સોર કર જાય પિયસો કહે. જેમ માં દોડીને 2 પગથિયા ચડીને, એમ યમુનાજી દોડે છે. આટલું બધું હોવા છતાંય બ્રહ્મ સંબંધ લઈ પેલા બાળકો બ્રહ્મ સંબંધ આપતા ને તો પૂછતા વૈષ્ણવ, જીરાજ હવે શી આજ્ઞા છે? તો ગુરુદેવ શું કહેતા? સ્વરૂપ સેવા પધરાવો અને ઘરે આનંદ કરો. હવે આપણે શું કરીએ? બ્રહ્મ સંબંધ થઈ જે બધું પતી ગયું ને, આપણે ત્યાં જ પતાવી દઈએ છીએ. હવે ત્યાં ન પતાવાય એનું મારે અનુસંધાન કરવું છે. કારણ કે અહીંયા ઘણા બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા મારા વાલા. જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે આપણા માથે બિરાજવા માટેનું આપણું સ્વરૂપ યમુનાજીમાંથી પ્રગટ થાય. 11મું પદ યાદ કરવાનું. શ્રી યમને નિધિ દેનારી. ये स्वरूप यमुना जी के वाह बनठन के कहाँ चले गोपाल. मारा विवाह થઈ ગયા ને યમુનાજી પટરાણીજી, એટલે હવે મને લઈ જશે, હવે મને લાડ લડાવશે, હવે મારે મારા ઘરે જવાનું, હવે મારું સર્વસ્વ વ્રજ લઈને ત્યાં જઈશ. યમુનાજી કે વાહ, હવે સાંજ સુધી રાહ જુએ પણ આપણે ઠાકોરજીને પધરાવતા, જો તમે જ બધા કહો છો. હવે અનુસંધાન પાપ, દોષ અને અપરાધ, આ બ્રહ્મ સંબંધને અનુસરીને વાત છે. પાપ, દોષ, અપરાધ ત્રણેય એક કે જુદા જુદા? ચલો હું કહી દઉં, અલગ અલગ. હવે પાપ, દરેકમાં લૌકિક દાખલો આપીશ ને, આમના મોઢાનો હરખ મને બહુ ગમે છે. અમુક જગ્યાએ જઈએ તો મને એમ થાય ક્યાં આવી ગયા યાર, ખોટા આવ્યા. અને અમુક જગ્યાએ જાય ને તો અંદરનો ઉમળકો, આનંદ, હરખ, ઉલ્લાસ,
ઉમંગ. જોઈએ ત્યારે એમ થાય ભલે થાકીને ઘરે આવ્યા હતા, કપડાં ના બદલાવ્યા, અહીંયા આવી અને કપડાની જરૂર નથી, અંતરાત્માના આનંદની જરૂર છે. તો હવે પાપની વાત કરું. પાપ એટલે શું? હવે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, આના ઘરે બિરાજે. હવે નવા નવા પુષ્ટ કરાવ્યા હોય ને તો સામગ્રી બહુ ન આવડે. મન તો નહોતી આવડતી, હંસાબેનને ખબર છે. ઘણું બધું મને શીખવાડ્યું છે. તો મને બુંદી ન આવડતી. આ જયશ્રીબેન બનાવે, જયશ્રીબેન ના નામ, અને મારા ઘરે ડબ્બો ભરીને મોકલે, રેશમી કપડા બાંધીને, કે ઈલાબેન તમારા ઘરે ઠાકોરજી પધાર્યા છે ને, તમે જોબ કરો છો, ધરાવજો. હું મેં ધરાવી અને તમે 4-5 જણા મારા ઘરે આવ્યા. હા, એ મેરે નંદન નંદન કે પ્યારે. એટલે બધાને હું કણકો લેવડાવ. હા, ઈલાબેન ઠાકોરજી તો બુંદી બહુ પ્રેમથી આરોગ્યા છે. એટલે હું કેવી હોશિયાર ખબર છે, હવે મને આવડી ગઈ. સમજ્યા મારા વાલા? આ પાપ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, મારા માટે ખોટું બોલી ને, આજે નહીં તો કાલે તું શીખી જઈશ, જા તને માફ કર્યું. પછી આવ્યો દોષ. વાતો કરશો તો મને મજા નહીં આવે. પછી આવ્યો દોષ. દોષ એટલે શું? અમે બે ઘરમાં બેઠા છીએ, હું અમને કહું છું કે શ્રૃંગાર હવે થઈ ગયા, મને માળાજી ફ્રીજમાંથી આપો ને. આ માળાજી લેવા ઊભા થયા અને કોક પાસેથી ને 5,000 ઉછીના લીધા હોય અને એને દૂરથી આવતા જુએ. મને કે લે આ માળાજી, હું અંદરના રૂમમાં જાઉં છું, આ દાખલા પૂછો. મારા વાલા સાચું ન માને. હું રૂમમાં જાઉં છું, ઓલા ભાઈ આવે ને પૂછે ને ક્યાં ગયા, તો કેજે કે 12 ગામ ગયા છે ને અઠવાડિયા પછી આવવાના. જો ઠાકોરજી ઘરમાં બિરાજે છે, માળાજી હાથમાં હતી, અને છતાંય મને કે તું ખોટું બોલજે. અને હું પાછી ઊભી થઈને બોલું ખરી, ભાભી ક્યાં ગયો મારો ભાઈબંધ? લે તમને ખબર નથી, આપણે પાછા દોઢા. ઈ તો આ ગામ ગયા છે ને અઠવાડિયા પછી આવશે. સારું એમ કેજો કે ઓલા કામે આવ્યો તો. કયા કામે? સમજી ગયા ને? હવે ઈ જાય લા કે હા અઠવાડિયું તો ટળ્યો. આને કહેવાય દોષ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, સંસારમાં રહીએ, તારે વ્યવસ્થા નહીં હોય, પગાર આવવાનો બાકી હશે, કાંઈ વાંધો નહીં, જા તારા દોષ પણ માફ. અપરાધ ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય માફ કરતા નથી. હવે હું અપરાધની વાત કરું. મેં તમને બધાને કીધું, બ્રહ્મ સંબંધ લીધું તો આપણા માથે બિરાજવા માટેનું આપણું સ્વરૂપ યમુનાજીમાંથી પ્રગટ થયું. હવે સાંજ સુધી રાહ જોઈ. યમુનાજીએ પૂછ્યું, હવે કંઈક અરોગો તો ખરા? હવે કંઈક અરોગો તો ખરા? આવી તો નહીં તમને લેવા? ઠાકોરજી આપણા પરનો વિશ્વાસ નથી છોડતા મારા વાલા. શું કહે છે? કાંઈ વાંધો નહીં, આજે નહીં આવી તો કાલે તો આવશે જ. હવે જ્યાં સુધી આપણે પધરાવતા નથી ત્યાં સુધી આપણા માથે બિરાજવા વાળું સ્વરૂપ આપણા ઠાકોરજી રાહ જુએ છે. એને કહેવાય અપરાધ. એ અપરાધ ઠાકોરજી માફ કરતા. તો જો બ્રહ્મ સંબંધ લઈએ છે તો ઠાકોરજી વિનાનું ઘર ન હોવું જોઈએ. મંદિરિયા સુના રે ઠાકોરજી સેવા વિના, મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના, અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી. રીખો એક મિનિટ. મારા વાલા, આપણો ઘરવાળો વિઝા માટે 6 મહિના અમેરિકા ગયો હોય ને, છતાં પણ ઘરમાં વારંવાર સવારે ચાના ટેબલ ઉપર આવીએ, શું કહીએ? તાર પપ્પા વિના કેવું લાગે છે? નહીં, બધા જ છે હો, ખાલી એક આ નથી. આપણે વ્રજમાં ગયા હોય અને પેલા નહોતા આવતા, ધંધો હતો, ફોન કરી એટલે એમ કે ઘર ખાલી. એમ
એ જે વ્યક્તિ છે એનું ખાલીપો છે. તો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો તો તમારા ઘરમાં ખાલીપો ઠાકોરજી નથી એનો જ. એટલે કે છે મંદિરિયા સુનારે ઠાકોરજીની સેવા વિના. તો બ્રહ્મ સંબંધ લઈએ છીએ. તમને એક સાચો બની ગયેલો દાખલો કાલે આપ્યો તો બીજો એક સાચો આપો. એક દીકરીના ઘરે 8 યામની સેવા. હવે એમણે માતા મહાદેવને જોયેલા નહીં, બીજા ભગવાનનું કાંઈ સાંભળેલું નહીં, શું શિવની સ્તુતિ કે શું આ બધું ખબર નહીં. હવે પેલા લોકોએ એની હારે હોશિયારી કરી, પૂછ્યું કે બ્રહ્મ સંબંધ છે? તો કે હા, એ સાચું બોલતા હતા. પૂછ્યું ઠાકોરજી છે? એ કે હા. એટલે આ દીકરી એના પપ્પાને કીધું હતું, પપ્પા મારું તમે ત્યાં જ કરજો જ્યાં ઠાકોરજી બિરાજતા હોય. કારણ કે મેં અહીંયા ફૂલ ચૂંટવું, બુહારી કરવું, મંદિર વસ્ત્ર કરવું, જળ ભરવું, સામગ્રી બનાવવું, પીછવાઈ બદલાવવું, પીછવાઈ ભરવું, સતારા ટાંકવું, ઠાકોરજીના વસ્ત્ર સીવવું, એટલે મેં બીજું કાંઈ જોયું નથી. એના પપ્પાએ કીધું તો કે મને 5,000 રૂપિયા કમાતો હશે ને એક રૂમમાં ભાડે રહેતો હશે ને, પણ જો એના ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો મને પૂછવાની જરૂર નથી, તમે જ્યાં કહેશો ત્યાં કરીશ. હવે કરોડોપતિ સામેવાળા કે ઠાકોરજી બિરાજે છે. હવે સામેવાળા હોશિયાર હતા. સામાન્ય રીતે એવું એક સગાઈ થાય ને એટલે એકાદી વાર વહુને તેડું કરે. આ લોકો એવું કીધું કે આપણે 15 દિવસમાં લગ્ન કરવા, તમે તૈયારી કરો. જેના પેટમાં પાપ હોય એનું ઉતાવળ હોય, અમે તૈયારી કરીએ. આ લોકો તો રાજી થઈ ગયા, બધી પોતાની સ્થિતિ પ્રમાણે તૈયારી કરી. દીકરીને વળાવતા હતા ત્યારે દીકરીએ કીધું પપ્પા ભાઈ નથી, આણામાં તમે મને તમારી રીતનું બધું આપ્યું છે, પણ જ્યારે તમે ને મારા મમ્મી ન હો ને ત્યારે મને ખોળામાં નાળિયેર મૂકીને વચન આપો કે ઠાકોરજી ક્યાંય નહીં પધરાવો, મારા માથે પધરાવો. આ મારા વાલા સાચી બધી, કોઈ મારું કોઈ કપડું કલ્પિત વાર્તા નથી. તમારા જેવા મને કહે એ હું પછી શબ્દો મારા હોય વર્ણન કરું. એના પપ્પાએ માથે હાથ મૂક્યો કે હું કે તારા મમ્મી નહીં હોય પપ્પા તમે વિલ બનાવજો, એમાં મિલકતમાં મારું નામ ન લખતા, પણ એમાં ખાસ લખજો કે અમારા ઘરે અમારા માથે બિરાજતા ઠાકોરજી અમારી ધનશ્રીના ઘરે જશે. દીકરી નામ ધનશ્રી હતું. એટલે એના વરે કીધું શું આ વોટ ઇઝ ધીસ? બહુ ભણેલા હોય ને એને ઇંગ્લિશ બોલવું બહુ ગમે. શું કામ? મારા જેવું કોઈ નહીં. પણ ગુજરાતી ભાષામાં તમને જે પ્રેમ વ્યક્ત કરવાનો આનંદ આવે ને એ ઇંગ્લિશમાં ના આવે. ઇંગ્લિશમાં કાગળ લખો તો માય ડિયર લખો, બાકી શું લખો તમે? આપણે તો બધા લખતા, અત્યારે તો બધું ઓલું ઈમેલ કટાકટ એટલે જટાજટ છૂટે છે બધું. આપણે બધા કેવા આજે કલાપીના પ્રેમપત્રો વાંચવા જેવા છે. મારે ઠાકોરજીના અનુસંધાનમાં કેવું છે, લૌકિકમાં નથી કેવું. કલાપી એમ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણી. કલાપીએ કદાચ એની પ્રેમિકા માટે કીધું હશે. રીખો 1 મિનિટ. કલાપીએ ભલે એની પ્રેમિકા માટે કીધું હોય. હું ને તમે આપણા પ્રેમી કોણ છે? હવે આપણને બીજું કોઈ ન દેખાય મારા વાલા. ये तो प्रेम की बात है उदो बंदगी तेरे बस की नहीं. જેને પ્રેમની ખબર પડતી હોય ને એ બધું સમજી ગયા. તો પેલી છોકરીએ વચન લીધું એના પપ્પા પાસે. અહીં આવ્યા, આવતા વેત કે બહુ છેડાછેડી છોડવા તો માતાજીએ જવું પડશે. કે હે એ કે ઠાકોરજી પાસે છોડીએ. એટલે એની નંદીર મારા જેવી ચીબાવલી હતી. એ કે ઠાકોરજી ઘરમાં હોય તો ને આમાં તો રમતા. એ કે
ઓલી મૂંઝાઈ ગઈ, ગભરાઈ ગઈ, અપસેટ થઈ ગઈ કે ઠાકોરજી નથી બિરાજતા. એના સસરા બહુ સમજુ હતા, એણે બાજી સંભાળી લીધી. એ કે અમારા દાદાને ઘરે બિરાજે છે. હવે દાદાના ઘરે બિરાજતા હોય ને આપણા ઘરે ન બિરાજતા, આપણું ઘર તો સોનું કે નહીં મારા વાલા. એટલે એણે એવું કીધું કે ભાઈ માતાજીએ જયા પછી જ છેડાછેડી છૂટશે. ઓલી તો એકદમ મૂંઝાઈ ગઈ કે હવે કરવું શું, કારણ કે એણે આવું બધું જોયું જ નહોતું. ઠાકોરજી કેટલો કૃપાળુ છે એનો દાખલો આપો. એને અન્યાશ્રય નહોતો કરવો, ઠાકોરજી એની લાજ રાખે. એને હજી 20 જ દિવસ થયા હતા અને ટાઈમમાં બેઠી. સમજ્યા મારા વાલા? મમ્મી આવી રીતે તો ના જવાય ને. માતાજી બોલી નહીં આવી રીતે તો ના જવાય ને. એ કે ના હો, 5 દિવસ તો ધ્યાન રાખવું પડે. એટલે મોટા સસરાએ રસ્તો કાઢ્યો, છેડાછેડી નણંદને ત્યાં સુધી રોકીએ, એ એની પાસે સાચવીને રાખશે. અને વહુ એટલે કે અમારામાં તો પાળવાનું હોય, ઠાકોરજી હોય તો પાડતા જ હોય. એ કે અમારા ઘરે એવું ને, અમે બધા મોડર્ન છીએ, પૈસાવાળા હોય ને એને એવું થાય ગામ જાણે અમે મોડર્ન. ઓલી કે પણ મારા ઘરે પાળતા હતા ને એટલે હું રસોડામાં તો નહીં જ જાઉં. એટલે સાસુએ ઈશારાથી કહ્યું કે ધીમે ધીમે આપણા જેવી થઈ જશે. ઓલી 5 દિવસ સુધી પુસ્તક વંચાય નહીં, મનમાં ને મનમાં શ્રી કૃષ્ણ, કારણ કે જોરથી બોલાય નહીં, શ્રી કૃષ્ણ શરણમ. હવે પરાકાષ્ઠા આવી, નણદોય તેડવા આવ્યા, એના ઘરે 8 યામની સેવા. એને કઈ ખબર નહીં કે આ લોકો જોવા ગયા ત્યારે આવું ખોટું બોલ્યા છે, આમ થયું છે, તેમ થયું છે. એટલે એણે નણંદને એટલે કે નણંદોએ પૂછ્યું, એ કે તું 4-5 દિવસ વધુ રોકાઈ ગઈ, ફોન કર્યો એનોય વાંધો નહીં, પણ આપણે તો નજીક છે. તો કે આવું ભાભીને થયું ને એ લોકો પાડે છે. એ કે 1 મિનિટ આપણે નથી પાડતા. એ કે તો આપણા ઘરે પાડીએ છીએ ને અહીંયા નહીં, જુઓ. સમજ્યા તમે? એટલે પછી આ છોકરી બહુ આમ ડાય અને કોઠા ડાય હતી. એના નણંદોય આવ્યા એટલે પછી 3જો દિવસ હતો. એ કે મનનભાઈ મારે એક વાત કરવી છે, અહીંયા આવો ને. નણંદોય હતા. એ કે હા. એ કે તમારા ઘરે 8 યામની સેવા છે? એ કે હા ભાભી. એ કે આ લોકોએ અમને એવું કીધું હતું કે ઠાકોરજી બિરાજે છે, એટલે મેં હા પાડી હતી. મેં પૈસા જોઈને નથી આવી. અમે કોઈ દિવસ, અમને ગર્ભના સંસ્કાર છે, મારે ગર્ભના સંસ્કારનો એક વિડીયો બનાવવાનો છે. અને જે પહેલી વાર પ્રેગ્નન્ટ હોય ને એ બધા જોજો. અત્યારે કેમ આટલા બધા ન્યુસન્સ વધી ગયા છે. ડ્રગ જુઓ, સિગારેટ જુઓ, હુક્કા જુઓ, દારૂ જુઓ, ક્લબ જુઓ, ના ખાવાનું જુઓ. છેલ્લા 50 વર્ષથી આપણે બધા સંસ્કારોને ભૂલી ગયા. પહેલાં જુઓ, ગર્ભના સંસ્કાર હતા, જનોઈના સંસ્કાર હતા, લગ્નના સંસ્કાર હતા. અત્યારે છે, અત્યારે તો લગ્ન થતા હોય ને ઓલા ગોર મહારાજને દઈ દે 5000, મહારાજ જલ્દી કરો, પછી છૂટાછેડામાં જલ્દી થાય છે. તો કે ભાભી, એ કે મનનભાઈ મને આ લોકો માતાજીએ છેડાછેડી છોડવાનું કહે છે. તમને આ લોકો એવું કીધું હતું ઠાકોરજી? હા. એ કે હવે તમારે શું કરવું છે ભાભી? મારા ઘરે 8 યામની સેવા છે. મારા પપ્પાએ શીખવાડ્યું હતું કે બહારનું ભલે ન ખાતા હોય, સાસરીવાળા કહે તો હોટેલમાંય જવાનું, સાસરીવાળા કહે એને અનુકૂળ થઈને રહેજે. દીકરા, હવે તારા મા બાપ એ છે, હવે અમે છે ને પારકા થઈ ગયા, હવે તને મોકલે ત્યારે આવજે, હવે તું એમનું કયું કરજે. મમ્મી પપ્પા કહેશે એમ કરીશ. પણ મારી આતર બહુ કકડે છે કે એ લોકો ખોટું કેમ બોલ્યા. ભાભી તમારે શું કરવું છે? મનનભાઈ, હું ઘરમાં બધાને અનુકૂળ થઈને રહીશ, મને માતા મહાદેવ નથી જાવું, મને છેડાછેડી છોડવાનું કે છે, મારે નથી કરવું. જમાઈ એકના એક
અને દીકરી તો બધાને વાલી હોય. એટલે મનનભાઈને આ બધું આણે કહી દીધું. રાત્રે બધા બેઠા એટલે તાપણું કર્યું. પછી ગામડામાં શું છે, ઓલા ઓળા હોય, અત્યારે તમને ખબર છે, આ લીલા માંડવી ના આવે, આનાય આવે, પોકે આવે, એટલે પછી શેકતા હતા. એટલે મનનભાઈએ કીધું, પપ્પા મારે તમને એક વાત કરવી છે. આપણા ઘરમાં બધાને બ્રહ્મ સંબંધ છે. માનોની આપણા ઘરે આવી રે એ નણંદના માનોની હતું. ત્યારે અમે ચોખવટ કરી હતી કે તમારા ઘરે ભલે બધાને માનો, અમારા ઘરે અમે ઠાકોરજી સિવાય સેમાય માનતા નથી. માનોનીને પૂછો હવે જાય છે ક્યાંય? એટલે કે ના. તો કે તું છેડા છોડી છેડવા કેમ તૈયાર થઈ હતી માતાજી? એ તો અમારા ઘરે જે રિવાજ હોય તો કરવું જ પડે ને કેમ? તો કે તમે લોકોએ આ લોકોને એવું કીધું ઠાકોરજી બિરાજે છે? તો કે દીકરી અમને બહુ ગમી ગઈ હતી, સંસ્કારી છે, બહારથી એનો રિવ્યુ સારો આવ્યો, એનો સ્વભાવ સારો છે, ભણેલી, સંસ્કૃતમાં એણે બીએડ કર્યું છે. એ દીકરી કેવી હોય? તો કે દીકરી સંસ્કારી છે એટલે લાવ્યા, બરાબર છે, પણ તમારા સંસ્કાર તો ઓછા પડ્યા ને, તમે તો ખોટું બોલ્યા હતા ને. અને જમાઈ કે ત્યારે કોઈ ન બોલે. દીકરો કે ત્યારે એમ કે બેસ હવે મોઢું સંભાળીને, અમારા કરતા મોટો થઈ ગયો છે. એટલે સાસુ નામ એમ થયું કે સારું, આ પરિણામ નહીં સારું આવે. તો મનનકુમાર તમે કયો એમ કરીએ. ભાભી ક્યાંય માતા મહાદેવમાં નહીં જાય. ભાભીને ફક્ત ઠાકોરજી સિવાય સેમાય રસ નથી. એટલે એને સાસુ ખીજાણે. એટલી વારમાં તમને એને ચડાવ્યા? જુઓ, મને ચડાવ્યો નથી, મને વાત કરી ખાલી. તો કે બ્રહ્મ સંબંધ તો બધાયને છે ને મમ્મી. તો કે તો પછી ઠાકોરજી પુષ્ટ કરાવો ને મિશ્રી ભોગના. એ કે પછી આ પાળવાનું ને અમારે બધું કરવાનું ને પછી અમારે ગળા બંધણી થઈ જાય ને જ્યાં હોય ત્યાં ઝાંપીજી લઈને જવાનું ને જુઓ. એટલે પછી આ ધનશ્રીએ કહ્યું, બા બધી જવાબદારી મારી. તો કે તું પિયર જા, તાર કાલ સવાર સુવાડ આવે, પિયરે માં ઠાકોરજીને ભેગા લઈ જઈશ. પ્રભુ જ્યારે ઘરે પધારવું હોય તો એવી લીલા કરે ને. સારું મનનકુમાર, હવે તમે આવશો ને ત્યારે ઠાકોરજી પુષ્ટ કરાવશું. હવે છેડા છેડું તો રહ્યું, તેડીને ગયા. એટલું સરસ સાસુ સસરાને રાખે, ગાય દોવે, દૂધ મેળવવાના, માખણ, ઘી આવે, રસોઈ એટલી સરસ બનાવે. ગામમાં તો આનું નામ થઈ ગયું. અને રોજ સાંજ પડે રાત્રે એટલે એના સાસુ સસરાની કે બા આપણે વૈષ્ણવ છીએ ને તો હું એક 10 મિનિટ સત્સંગ કરું તો હું એકલી કરી લઉં કે તમે બધા કરશો મારી સાથે? ના રે ના, ભગવત નામ તો બધાય સાંભળે ને. હવે 84-252 વાર્તા ઓલી ચઈને અધૂરી મૂકે. કોણ? ધનશ્રી. બેટા આખી પૂરી કરી દો ને, તમને ઊંઘ ન આવતી હોય તો. આ કૃષ્ણ છે, આ વલ્લભ છે. ધીમે ધીમે હરિરાયજીની શિક્ષાપત્ર, એમાં એને હરિરાયજીની એક વાત કરી. પુષ્ટિ માર્ગીમાં દિનતા કેવી હોય. અમારા આરાધ્ય ઘણી વાર નાનો હતો ને, તમે જમાડો છો ને ત્યારે પડદા ખોટા રાખો છો. એમ કે બા મને જોવા દો ને ઠાકોરજી કેવી રીતે આરોગે છે. એને બહુ ગમતું હતું. અને અમારા ઘરે કાંઈ બીજું માતા મહાદેવ અમારા છોકરાઓને કાંઈ ખબર જ નથી. એટલે આમ જુએ. હવે પછી કાની આપે ને બધું સજાવે તો નાના હતા થાકી ગયા ને શ્રીજી બાવા અરે નવનીત પ્રિયાજીની પાછળ જગ્યા હતી ત્યાં બેઠા જોકું ખાઈ ગયા. કોણ? ગોવિંદરાયજી મહારાજ, જેનો ગઈકાલે પ્રાગટ્ય ઉત્સવ હતો. એમના પિતાશ્રીનું ધ્યાન ન ગયું. એમણે તો બહાર આવીને તાળા મંગળ કરી દીધા. ઠાકોરજી આરોગે છે એટલે કોઈ અંદર જાય? ઓલાનું જોકું આવી ગયું, જાયગા. હાય હાય, કાકાજી તો બહાર વયા ગયા, તાળું મારી દીધું. રોવા માંડ્યા. નવનીત પ્રિયાજી હાથ પકડી લીધો. બાવા ચલો આમ સાથ બેઠ કે અરોગે. કાકાજી મને ખીજાય. બાળકો પોતાના પિતાશ્રીને શું કહે? કાકાજી. કાકાજી મોકો લડેંગે. નહીં નહીં નહીં, કાકાજી મોકો લડેંગે.
બાવા કાકાજી લડશે તો હું છું ને, એમ કરીને એક કોળિયો એમને અરોગ આવે, કારણ કે નાના હતા 2-3 વર્ષ નાના, એક પોતે અરોગે, એક એમને અરોગ આવે, એક પોતે અરોગે. સમય થયો, તાળું ખોલીને અંદર આવ્યા. અરે બાવા એમ કરી નવનીત પ્રિયાજી હાથ પકડી લીધો. મેં એને બેસાડ્યો છે, મેં એને અરોગ આવ્યો છે. એવા ગોવિંદરાયજીએ અનેક મનોરથ નાથ દ્વારામાં કર્યા. તો કાલે હું એમની લીલાની વાત કરતા ભૂલી ગઈ હતી, આજે અનુસંધાન કર્યું. આજે અમે સવારે બાળ લીલાના કીર્તન ગાતા હતા. અત્યારે બાળ લીલાના કીર્તન આવે તો એમાં ઠાકોરજી છોટા છોટા નાટા નાટા, એટલે માએ ગોદમાં લીધા, યશોદા માએ, અને રમકડા બધા રમવા દીધા ખીલોના. દેખ લાગા गोद में से मत उठियो, आप जात हो ना तो गिर जात हो. मेरे पास ही बैठो लाला. ઠાકોરજી ક્यों હવે માને બીજા મળવા આવ્યા, ગોકુળની ગોવાળનો કામે આવી કઈક, તો માને અને ગોવાળણી વાળે વાતો થતી. ઠાકોરજીએ જોયું કે ઓહો હવે વાંધો નહીં, આપણા છોકરા એવું જ કરો, કોક મહેમાન આવે ને છાનો મનો મોબાઈલ લઈ જાય, આપણને ખબર ન પડે, રાહત જોતા હોય કોક આવી જાય તો સારું, પોતાનું ધાર્યું થાય. એટલે ઠાકોરજીએ જોયું કે હવે વાંધો નહીં. તે ઓલો ગેડી દડો હતો ને, દડો આમ નીચે નાખી દીધો અને ધીમેકથી ઉભા થઈને આમ પગથી મારે. માનું અરે પડી જઈશ, પડી ખેલી જઈશ, ખેલ. માં પાછા ગોદમાં બેસાડે. વળી ઓલી ચકરી હતી, એટલે માએ કીધું જો આરામ. ઠાકોરજી કે આ ઊભી નહીં થવા દે, મારી ગોપીઓ બાર મારી રાહ જોવે છે કે હું. એટલે ઓલી ચકરી હતી ને પાડી દીધી પગેથી, પાછો માંડ્યા. ઠાકોરજીને ક્યાં જવું તું, બહાર જવું તું, ગોપીઓ રાહ જોતી હતી. હવે માએ કીધું સાંભળ, ये सब खिलौना तेरे गोद में ले ले. क्यों? લાલા બાર છે ને વાંદરા આવ્યા છે, આ બધા લઈ જશે, પછી બીજા નહીં લઈ આવી દો. આમ નાખીને આમ કરી લીધા. માં દેખ, ત્યારે કે છે કે ઠાકોરજી પોતાના વૈષ્ણવ માટે બાર રાહ જોતા હોય ને, ગમે એ બાને દર્શન કરવા જાય. પછી માએ વાંદરાથી બીવડાવ્યા અને ગોપીઓ આમ જારંધ્રમાંથી ઝાંકે. જારંધ્ર એટલે બારીના ઓલા જે ઝાડિયા હોય ને પહેલાના જમાનામાં, તમે બધા જોયા હશે, મોટા હોય એને આમ જોવે, આવ્યો નહીં, આવ્યો નહીં. માએ કીધું ચલો હવે ઓરોગવાનો ટાઈમ થયો. હવે ગોપી કે અમારું શું? ઠાકોરજી કે શાંતિ રાખ. ગોપી કે તો ખરું અહીંયા નથી મળતો તો હવે ક્યાં મળીશ? ખીલોના ધીમેકથી મૂક્યા. માં કે ચલો. ઠાકોરજી કે હા. હવે ગોપી સયાની હતી, એને કીધું, માએ કીધું ચાલ હવે. જેવા માં પકડવા ગયા ને, ઠાકોરજી આમ કર્યું કે ગિરિરાજ જ્યાં ધારણ કર્યું ને ત્યાં મળીશું તને. સમજ્યા બધા? કરો તો મારા વાલા, પ્રભુ છે ને આપણા જીવનમાં પણ આવા ઈશારા કરે છે, પણ આપણે સમજી નથી શકતા. શું કામ ખબર છે? આપણી આંખો સંસારને જોવામાં છે. પ્રભુના દર્શન કરતા હોય ને, કોકની રીંગ વાગે ને, આમ દર્પણ બતાવતા હોય કે મારા વાલા યમુનાજી કે છે આ તો બહુ સુંદર લાગો છે, અને રીંગ વાગે એટલે તરત કહીએ જો તો બેનનો ફોન નથી ને હત. પ્રભુ તમારી સામે. રીખો 1 મિનિટ રીખો. આપણને પણ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઘણું જતાવે છે, આપણે સમજી નથી શકતા. શું કામ? આપણું ચિત્ત ક્યાં હોય છે? સંસારમાં. જો શ્યામમાં હોય ને, એક વૈષ્ણવ એક જે પાસે આવ્યા, ઈ કે આપની આ 18મી કથા સાંભળવા આવી છું. બોલું કેટલામી? બહુ સરસ. ઈ કે મારા માથે હાથ મૂકો ને મારા વાલા. ઈ કે કાં?
એ કે 18મી સાંભળી પણ 18 વાક્ય મને યાદ રહેતા માથે હાથ મૂકો ને કંઈક યાદ રહે ને મારું જીવન સફળ થાય. મને 80 થયા. જે કે ઉભા રહ્યો 2 મિનિટ. મોબાઈલ કે હા લાલજીભાઈ કોણ દુબઈ થી બોલો છો? ઈ કે હા. ઈ કે આવી જાવ અહીંયા જશોદાબેન બેઠા જ છે. ઈ કે કોણ? અરર ઓલો લાલ્યો મારા 25,000 20 વર્ષ પહેલા લઈ ગયો છે. ઈ 25,000 20 વર્ષ પહેલા લઈ ગયો એ યાદ છે, પણ અત્યારે સત્સંગમાં 25 વાક્યો પણ આપણને યાદ રહેતા. ચિત્ત ક્યાં છે? અત્યારે નક્કી કર્યો સાંભળીએ એટલે હવે સેવામાં તો લૌકિક કરવું જ નહીં, પણ જેવા સવારે જમાઈ આવે પાણી દેજે, ચા મૂકજો, હું આવું છું. ઠાકોરજી નામ ટેરો કરીને સીધા બહાર. ઠાકોરજી કે આપણે તો જમાઈ થઈ ગયેલા. હવે એક સરસ નાની વાત કરું. થોડા જ વર્ષો પહેલાની વાત છે, જ્યારે અંગ્રેજોનું શાસન હતું, યવનોનું શાસન હતું. સાચી બની ગયેલી હકીકત. 100-150 વર્ષ પહેલાની, આ કોઈ હજારો વર્ષ પહેલાની વાત નથી કરતી. ઓ બાપરે! મધ્યપ્રદેશમાં એ રાજાને ત્યાં મુનિમ હતા, શેઠ. યવનનું રાજ, મંદિરો તોડી નાખે, હિન્દુઓની ખૂબ યાતનાઓ છતાં એ મુનિમજીને ત્યાં 8 યામની સેવા કેવી રીતે રાખે? આ 2 પલક વચ્ચે કીકીને સાચવીએ ને એમ ઠાકોરજીને સાચવે. બાજુવાળાને ખબર ન પડે કે એના ઘરે ઠાકોરજી બિરાજે છે. ઘરમાં કૂવો, ઘરમાં ફૂલઝાડ, ઘરે ગાય, ખેતરમાંથી અનાજ આવે. અને એ જમાનામાં લાઇટો નહીં, એટલે ઓલી આમ ઘંટી દળવાની અને વલોણું આમ. બાજુવાળાને ખબર નહીં કે એના ઘરે, ઇવન તો ઈ જ્યાં કોઈને ખબર નહીં. અત્યારે આપણે બધાને કેવું જ ખબર છે, હું કેટલું કરું છું, કરીએ એના કરતા અનેક ગણું બહાર કરીએ છીએ, એટલે સેવા ફલિત નથી થતી. પહેલાના વૈષ્ણવ અમે જોયા છે, સવારે કાંઈ કામે ગયા હોય ને તો પૂછે, બા સેવામાં હતા? ના રે ના, શું સેવામાં? વાળ ઓળાવતી હતી. કરતા હોય શું? ઠાકોરજીની અંદર હોય. ઠાકોરજીનું બાનું કે નામ ન દેવાય મારા વાલા. અત્યારે આપણે વધુમાં વધુ બાર વાતો કરતા હોય ને તો ઠાકોરજીની. મેં મારા ઠાકોરજીના સોનાના શિંગાર કરાવ્યા, મેં મારા ઠાકોરજી માટે આવા વસ્ત્ર. એક વૈષ્ણવ હમણાં મને કહેતા હતા, એ કહેલા બેન મારે આટલા બધા વસ્ત્ર ભેગા થયા. મારો દીકરો જ્યારે શ્રીનાથજી જાય ભારે ભારે, એવું સરસ બોલે, ભારે ભારે વસ્ત્ર લઈ આવે. તો કોઈને દેવા હોય કહેજો. મેં તો એવી મને ખબર ન પડે. પછી એનો દીકરો મને કે માસી જ્યારે લઈ આવું ને ત્યારે ભાવ પૂછે છે. સમજ્યા બધા? એટલે એ કે 450 નું વસ્ત્ર આવ્યું હોય ને તો હું એને શું કહું, 40 રૂપિયાનું. બહુ મોંઘું લાવ્યો નહીં, લે. આપણા માટે આપણે 4,000ની સાડી લઈએ એનો વાંધો નહીં. આ ત્રિલોકનો નાથ છે મારા વાલા. આ તો વલ્લભે કૃપા કરીને આપણું વરણ કર્યું છે. દુનિયામાં આટલા બધા વૈષ્ણવ છે, બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. અહીંયા આટલા બધા છે, એમાં ઘણાના ઘરે નથી બિરાજતા. જેને ઠાકોરજી માટે પ્રેમ હોય અને ઠાકોરજીને જેના ઘરે જવું હોય ને એના ઘરે જ બિરાજે છે. તો આ મુનિમજીના ઘરે ઠાકોરજી બિરાજે. હવે સમાચાર આવ્યા કે યવનો નજીક આવી રહ્યા છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. હવે આ મુનિમજીને એટલો બધો પૈસો હતો પણ દેખાડતા નહોતા. ઠાકોરજીને રિયલ હીરાના ને રિયલ પરવળ ને રિયલ મોતી ને એટલા બધા શ્રૃંગાર. હવે એણે વિચાર કર્યો કે જો અહીંયા આ પૈસા માટે થઈ યવન આવે તો મારા ઠાકોરજીને લઈ જાય,
મારા ઠાકોરજીને શ્રમ પડે. એટલે એના પત્નીને કહ્યું, સાંભળો છો, આપણે આ બધું મૂકી અને આ ગામ છોડી દઈએ. એ જમાનામાં કરોડો રૂપિયા, હું તમને 100, 150, 200 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત કહું છું. એ જમાનામાં કરોડો, અબજો રૂપિયા. ઠાકોરજીના મંદિરના પેલા બારણા પણ સોનાના પતરાવાળા, એટલો પૈસો. એટલે એના પત્નીએ શું કીધું, સારા કામમાં શું વિચારવાનું હોય, હાલો નીકળી જઈએ. ક્યાંક અહીંયા આવે અને ઠાકોરજીને શ્રમ પડે ને લઈ જાય, તોડફોડ કરે. એ કે પણ બહાર જઈએ તો રસ્તામાં બારવટ, પેલા બારવટિયા બહુ હતા. હમણાં કંઈક મેં છાપામાં એક સરસ નાની કોલમ વાંચી હતી કે ભૂપત બારવટીયો કે એ છે ને બહુ આવું કરતો હતો. અને જ્યાં એ પેલું કરવા ગયો ને ત્યાં એ દીકરીના ઘરે દ્વારકાધીશ બિરાજતા હતા. અને દીકરીએ કીધું કે તમારે લૂંટવું હોય ને તો અમર ગામને લૂંટી જાઓ. પણ મારા ઠાકોરજીને ન લૂંટતા, એણે ત્યાં હથિયાર હેઠા મૂકી દીધા કે તારા પ્રાણ કરતા તને ઠાકોરજી વાલા છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એમ આપણા પ્રાણ થકી ઠાકોરજી, આને પ્રાણ થકી વાલા હતા. એ મુનિમજીનું નામ યાદ આવે એટલે કહું. એ કે આમાં આપણે 2 જણા શું લઈ જાય, જો રથ લઈને જઈએ તો આપણને બારવટિયા છોડે નહીં, કે રથમાં હોય એની પાસે તો પુષ્કળ પૈસો હોય. ગાડું લઈને જાય તોય ન છોડે. એક કામ કર, આપણા ઘરે ઓલી મંજીબેન કામ કરે છે ને, એના કપડાં અહીંયા છે ને, એ તું પહેરી લે, એટલે ગરીબને કોઈ વતાવે નહીં. અને હું મારા ઓલા ખવાસના ધોતી બંડી પહેરલો, 2 એ પહેર્યા. હવે ઠાકોરજીની ઝાંપીજી લઈ જઈએ અને રસ્તામાં આ બારવટિયા મળી જાય કે યવનો મળી જાય અને ઝાંપીજી ખોલે તો પ્રભુને કેવો શ્રમ પડે. ઓલી કે હવે જે વિચારો એ જલ્દી વિચારો. ગામમાં હોહા થવા માંડી છો. એ કે ક્યાંક અહીંયા આવી જશે તો એ કે યવનો. ઓલા કે મંજી, અરે રંભા, મને યાદ આવ્યું, એક મોટો પાટો કાઢી દે કે ધોતિયાનો. એ કે કેમ? એ કે હું કહું એમ કર ને. એ કે આ સાચી બની ગયેલી હકીકત, હું કહું એમ કર ને. એ કે શું? એ કે આટલો મોટો પાટો કાઢ દે. ઓલે એ પાટો કાઢી દીધો. એ કે જો તો હવે અહીંયાથી આમ આવી જાય છે. એ કે આ અંદર ઠાકોરજીને એક કાણું પાડ્યું ઓલા પાટામાં, અને ઠાકોરજીને મિશ્રી મૂકી જારીચી નાની એવી, અને અંદર પધરાવ્યા અને પાટો કરીને આમ બાંધી દીધો. કે કોઈને એવું લાગે કે મને ગળામાં તકલીફ છે ને એટલે મેં પાટો બાંધ્યો છે, ગુમડું થયું જ, કોઈ અહીંયા જોવે નહીં. પ્રભુનો જુઓ પ્રેમ કેટલો. એ કે બહુ સારું કર્યું હોય. એ કે ઠાકોરજીને કાંઈ, એ કે જો રસ્તામાં આપણો જીવ જાય તો જાય, પણ ઠાકોરજીને કાંઈ ન થવું જોઈએ. બાંધી દીધું. અને 2 જણા પગમાં ચંપલ એ ન પહેર્યા, કારણ કે પૈસાવાળા છે એવી ખબર પડે તો હવે 2 નીકળ્યા. રસ્તામાં ક્યાંય પાણી નહીં, ખાવાનું લીધું નહોતું. આ પ્રભુ ન ખાય તો આપણે ખવાય? જુઓ, પ્રભુના તત્સુખનો વિચાર આપણે નથી કરતા મારા વાલા. આપણે કાંઈ કામ હોય શું કહે, ઠાકોરજીને ચાલશે. અડધે આવ્યા તો ઓલા યવનો ઘોડો ઊભો રાખ્યો. એ હિંદુડા ઊભો રે, જેવો એ આપી દે. એટલે ઓલો બગલ થેલો હતો, બગલ થેલામાં સુગંધી અને 2-3 જૂના વસ્ત્ર હતા. એ કે કાંઈ નથી, અમે તો કામ શોધવા શહેરમાં જાય છે, અહીં અમને કાંઈ કામ ન મળ્યું ને એટલે અમે ગામ છોડે. ઊભો રે. તો બીજો હતો કે આ ગળામાં પાટો શેનો બાંધ્યો છે, ખોલ. હવે અંદર ઠાકોરજી, એટલે એણે કીધું અંદર પરું થઈ ગયું છે ને, પરું મોટું ગુમડું, તો નીચે આમ પરું બહુ પડે છે, એટલે પાટો બાંધીને અંદર રૂ મૂક્યું છે. ઓલા ખેંચ્યું, અંદર શું હતું, ખેંચ્યું ને અંદર ઠાકોરજી નહોતા, પરું પડતું હતું. અને ઓલાને એવી વાસ આવે, હથારા એમ કરીને પાછી બાંધી દીધી. 2 આખા રસ્તે રડે, અરે રે પ્રભુ ક્યાં હશે, કોણ લઈ ગયો હશે, શું કરતા હશે, એમને કેટલો શ્રમ પડ્યો હશે, હવે શું કરવું, હાલ આપણે 2 આ તળાવમાં કૂદી જઈએ. ઓલી કે નહીં,
આપણા પ્રભુ આપણે આ જન્મમાં આવી રીતે મરીએ ને તો પ્રભુ તો ત્યાં જાય શરમ આવે કે તમે આવા સેવકના ઘરે બિરાજતા હતા. સીધા ગુરુદેવને ત્યાં ગયા. ગુરુદેવ તો અંતર્યામી, આવો મુનિમજી આવો, તમારી જ રાહ જોતો હતો. અને આંખમાંથી ચોધાર આંસુ જાય. ચિરાજ, આપે મને પ્રભુને પધરાવી દીધા પણ હું સાચવી ન શક્યો. પાત્ર વિના પીરશું ને એટલે પાત્ર કાણું નીકળું. મારા વાલા, જે પનિશમેન્ટ કરવી હોય કરો. શું થયું કયો? ખબર હતી જે જેને બધી? તો કે આવું થયું. ગુરુદેવ કે બતાવો તો ખરા. તો કે અહીંયા તો હવે ઓલાએ જોયું તો પરવું થઈ ગયું તું. ઠાકોરજી પરવું થઈ ગયા, રસી થઈ ગયા. એ કે ગાંડા થઈ ગયા છે, પ્રભુ થોડા રસી થાય કે જે એવું કીધું. હવે લાવો જલ્દી. એ કે એને અંદર ગભરામણ થાય. અરે મારા વાલા, અમે જોયું. ગુરુદેવ ઊભા થયા, પાટો ખોલ્યો તો ઠાકોરજી મંદે મંદે મુસ્કાતા હતા. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ હકીકત છે. ત્યારે ગુરુદેવે કહ્યું, તમે પ્રભુના તત્સુખનો વિચાર જેટલો કર્યો, પ્રભુ તમારા તત્સુખનો કરે ને. તો જે તમે કીધું, તમારું વચન સાચું પાડ્યું કે આ રસી થઈ ગયા, તો પ્રભુએ દર્શન એવા કરાવ્યા. કારણ કે યવન હતો. હવે માનો કે ઠાકોરજી મળે ફેંકી દે તો પ્રભુને કેટલો શ્રમ પડે. તું મારા વાલા, તમે પ્રભુને પ્રેમ, એનાથી સવાયો પ્રેમ ઠાકોરજી તમને મને કરે ને કરે જ. એમાં કોઈ શંકા ને સાર નથી. દ્રઢ વિશ્વાસ છે. આપણે દરેક વખતે આપણે ડગી જાય છે. હું ડગી જાઉં એવું નથી. હું વાતો કરું એટલે એવું ન માની લેવું કે આ બેન જુદા, આ બેન એ જ માયલા છે. ઠાકોરજી દરેક વખતે જુએ હવે દ્રઢ થઈ ગયો, હવે દ્રઢ થઈ ગયો. આપણે દ્રઢ નથી થતા. આજે ગોકુળનાથજી 79 વર્ષે જાંગીને મળવા કાશ્મીર ગયા. કેટલી દ્રઢતા. અને આપણે વ્રજમાં જઈએ અને એમ કે ચંપલ કાઢીને ગિરિરાજજીની પરિક્રમા કરો. આપણે શું કહીએ? કાંટા કાકરા હોય ને વાગી જાય તો મને ડાયાબિટીસ છે ને પાકી જાય તો. દ્રઢતા નથી એટલે પાકે જ. પણ જો દ્રઢ વિશ્વાસ હોય તો કશું જ ન થાય. 1992 કે 91 પરિક્રમા હતી. અને દર વખતે મને એવું થાય કે આપણે લીલી પરિક્રમા ન જાય કાંઈ નહીં, પણ અઠવાડિયું 10 દિવસ જઈએ. પાલના દર્શન થાય, વલ્લભકુળના થાય, સૂકી પરી બધાની હારે, યમુના પાન થાય, ગિરિરાજ બાબાના ચરણ સ્પર્શ કરીએ, દંડવત કરીએ. તો એકવાર શરદ પૂનમનો રાસ હતો એ પરિક્રમામાં. એટલે અમે 8-10 બહેનો ગયા હતા. એટલે મેં કીધું આજે આપણે અહીંયા રોકાઈ જઈએ. તો એક બેન પાલવાળા હતા ને, એ અમારા સૌરાષ્ટ્રના હતા. એ કે આ રોકાઈ જાઓ. આપણે એક પેલા છે ને પાટલા આવતા હતા. અત્યારે તમે બધા જે જૂના હોય એને ખબર હોય. તો પેલા પાટલા આવતા. હવે આટલા પાટલામાં એક જણ માંડ હોઈ શકે. તો એ વૈષ્ણવની હૃદયની વિશાળતા કેટલી ખબર છે. એ કે એક-એકમાં 2 જણા હુઈ રહેશું આમ પકડીને. રોકાઈ જાવ. એ કે વ્રજમાં, એ કે અમારા પાલમાં તો રાસ હતો ને એટલે રોકાઈ ગયા બધા. હવે રાતના 3:30 વાગે રાસ પૂરા થયા બ્રહ્મ મુહૂર્તમાં. ઓલા તો કે તમે બધા આરામ કરો, અમારે તો હવે સ્નાન કરીને ઠાકોરજીને. એટલે ઓલા કે અમે ઠાકોરજી પધરાણ, અમારે તો અમારી ધર્મશાળાએ જવું છે. તો કે તમારું વાહન? તો કે એ તો અમને રસ્તા પરથી કાંઈક મળી જશે. ત્યાં એક બા અંદર આવતા હતા. તો ઓલો પાલ બાંધેલો હતો ને, એનો ખીલો એક બહાર હતો. અમારી નજરે મેં જોયું, દર્શન કર્યા. તો પેલા આટલું બધું અજવાળું નહોતું. પેલા આટલી બધી લાઇટો નહોતું. ઓલા પીળા બલ્બ એક આપતા હતા. હા બસ. કારણ કે એક વૈષ્ણવનો હાંડો હતો ત્યાં. એટલે એણે મને કીધું હતું કે બેન આવજો. અમે પાછા 7-8 જણા ગયા. એટલે મેં કીધું હાલો ઓલા બા પાસે. એ બા તો એ કે હાલતા પરિક્રમા ગયા. શું? એ આવ્યા ને જોયું ને તો મેં કીધું બા તમને દુખે છે? મને કે ના.
મેં તો તમારે પગ બતાવો તો હોજી ગયો છે. મને કે ના, આમ કરીને બતાવ્યો ને, ફક્ત ઉપર નીચે કાણું હતું, બાકી પગ સરસ થઈ ગયો હતો. મને કે આ રજને તું નથી ઓળખતી, આ રજનો પ્રતાપ તને નથી ખબર. તમે બધા બ્રહ્મ સંબંધ લ્યો છો પણ ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી તમને. વ્રજમાં એ કે મને કાંઈ ન થાય, એણે મને બોલાવી છે, હું નથી આવી. વ્રજમાં આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી જઈ શકતા. મહારાણીમાં બોલાવે, જે એવું કે વલ્લભ પાસપોર્ટ કાઢી દે, મહારાણીમાં વિઝા આપે તો વ્રજ પરદેશ જવાય, બાકી જવાય. આમાં કેટલા વ્રજમાં ગયા છે? અરે વાહ, મજા પડી ગઈ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. હવે શું કરવું છે? બંધ કરીએ. એક મિનિટ રીખો. તો વ્રજની વાત આવે ને એટલે મને આમ રોમાંચ થઈ જાય. આજે આવ્યો ને વ્રજમાંથી ને કાલે કોઈ એમ કે ને ઈલાંટી આવું જ, તો હું તરત રૂપતીને પૂછું બીજા ડ્રેસ છે ઇસ્ત્રી વાળા? એ કે ના મમ્મી, કાંઈ વાંધો નહીં, ડૂચા નાખ. ગોપી અવળા પહેરીને ગઈ હતી ને ઠાકોરજીએ સવડા કર્યા. એટલે ચિંતા ઠાકોરજીને, આપણે કરવાની જરૂર નથી. ઠાકોરજી જ્યારે ગોકુળ છોડીને મથુરા ગયા, તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ગોપી કે છે. તો ઠાકોરજી તો છતાંય આપણે બધા જાણીએ છીએ ગોકુળ છોડીને મથુરા ગયા. વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહ ગયે. ઠાકોરજી જ્યારે યમુનાજી પાસે ઊભા હોય છે મથુરામાં, અને ઉદ્ધવજી હાથ મૂકીને આમ જુએ છે કે શું કરે છે મથુરાધીશ, આંખમાંથી 2 અશ્રુ પડ્યા અને યમુનાજીમાં ઉફાન આવી ગયો. એટલો વિરહ યમુનાજીથી સહન ન થયો. અને ઠાકોરજી ગોકુળ બાજુ જુએ કે કોઈ કમળ આવે છે જેને સામનેજીનો સ્પર્શ થયો હોય, કોઈ ગુલાબની માળાજી આવે છે જેણે સામનેજીએ ધારણ કરી હોય, કોઈ ચૂંદડી આવે છે જેણે સામનેજીએ ધારણ કરી હોય. અને ત્યારે ઉદ્ધવજી કહે છે, આ ગોવાનડીમાં શું તમારું મન મોયું છે? આ તો બધી ગવારણ કહેવાય, આ બધા દૂધ વેચવા વાળા, તમને આની સાથે. અને ત્યારે ઠાકોરજી ઉદ્ધવને વ્રજમાં મોકલે છે. એની વાતો બહુ ઘણી બધી છે, ફરી કોક વાર આવીશ ત્યારે કહીશ, પણ એની એક નાની વાત કહી દો. ઉદ્ધવજી રાધાજી પાસે આવ્યા. રાધાજી કોઈ સામો દ્રષ્ટિ મિલાવતા નથી. આવીને બેઠા. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા. રાધાજી એક સરસ ચિત્ર દોર્યું હતું ઠાકોરજીનું. વેણું ને બાજુબંધ ને બેરખાન પહોંચીને અણવટ ને વેચીને લર ને તોરા ને પ્રભુ આમ એમ લાગે હમણાં બોલશે. એટલું સુંદર સ્વરૂપ. ઉદ્ધવજી કે આ તો વ્યાપક છે બ્રહ્મ તો સર્વ જગ્યાએ છે. પણ ત્યાં કઈ ન બોલ્યા રાધાજી પાસે. રાધાજી પાસે એકદમ ચૂપ થઈ ગયા, એકદમ મૌન થઈ ગયા. રાધાજીનું સ્વરૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને પ્રભાવ ને. પણ ચિત્ર સામું ધ્યાન ગયું. લલિતાજી ઈશારાથી કહ્યું, સામનેજીએ દોર્યું છે. નેત્ર તો એવા દોર્યા હતા, 10 કમળના દર્શન થતા હતા. મુખ કમળ ને, નેત્ર કમળ ને, નાભી કમળ ને, હસ્ત કમળ ને, ચરણ કમળ ને, હાથમાં કમળ ને. ઉદ્ધવજીને એમ થયું કે પ્રભુ મથુરામાં છે કે અહીંયા છે? રાધાજીને સાક્ષાત દર્શન થતા હતા. ઉદ્ધવજી આમ થઈ ગયા. ત્યારે લલિતા જ્યાં સામો ઈશારો કરીને ઉદ્ધવજીએ કહ્યું, બહુ સુંદર, અતિ સુંદર, પણ આમાં મારે એક વાત કરવી છે. લલિતાજીએ કહ્યું, શું?
પ્રભુને બધું સુંદર દોર્યું છે, ચરણ કેમ નથી બનાવ્યા? ત્યારે લલિતાજીએ કહ્યું, અમે એ જ પ્રશ્ન પૂછ્યો કે તું દરરોજ નવા નવી લીલા, કોઈ વાર દાન લીલાનું ચિત્ર, કોઈ વાર માન લીલાનું, હોરી લીલાનું, ચોરી લીલાનું, પ્રેમ લીલાનું, રસ લીલાનું, રાસ લીલાનું, અન્નકૂટ લીલાનું, નૌકા વિહાર લીલાનું, પનિહારી લીલાનું, નવવિલાસ લીલાનું, પણ એકેમાં તું ચરણ નહીં બનાવતી. ત્યારે અમને સામનીજી રાધે કહ્યું, સાંભળ લલી, ચરણ હતા ને તો આપણને મૂકીને મથુરા વયો ગયો, આને ચરણ બનાવવું ને તો પાછો આ ચરણ ચોકે જતો રહે, એટલે મારે ચરણ બનાવવા, એટલે આપણને ચરણની ભક્તિ આપી છે, શરણ આપ્યું છે. પ્રભુના ચરણારવિંદ એટલે આપણા પુરુષોને કહ્યું તિલક કરવાનું. વૈષ્ણવ કોના ભાવથી તિલક કરે? વલ્લભના ભાવથી. વલ્લભ કોના ભાવથી તિલક કરે? ઠાકોરજીના ભાવથી. અને ઠાકોરજી કોના ભાવથી તિલક કરે? રાધાજીના ભાવથી. કારણ કે ચરણ જ ન બનાવ્યું, ના બનાવવું તો વયા જાય ને. એ ચરણ આપણા માથે વલ્લભે પધરાવી દીધા કે તું રોજ ચરણ સ્પર્શ કરીશ ને તો ઠાકોરજીનું સામર્થ્ય નથી તને છોડીને જાય. આપણા ઘરે બિરાજતા હોય તો રોજ કરીએ જ મારા વાલા ચરણ સ્પર્શ. એને આપણી ટેવ પડી ગઈ, એવું ન જાય. આપણું છોકરાને આપણે બપોરે ખીચડી બનાવી હોય ને સાંજે મસાલાવાળી કરી દે ને તાવ આવ્યો હોય તો, અને બાજુવાળા એમ કે ને, કે મોકલો ને તમારા આકાશને, આજે આ શીરો દાળ ભાત શાક. આપણે પૂછીએ, જાન બેટા, મમ્મી માર મસાલાવાળી ખીચડી તારા હાથ નહીં ખાવીશ. તો આપણા ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે છે ને, જરાય ચિંતા નહીં કરવાની. યથા દેહે તથા દેવે, એ 56 ભોગ કહેતા જ નથી. એક વૈષ્ણવ નવા ઠાકોરજી પુષ્ટ કરે ને અન્નકૂટ આવ્યો, એટલે કીર્તનમાં આવે ને પપચી ને રોટી ને પૂરી ને બાંટેલી ને છાટેલી ને જાળીવાળી ને આંકડાવાળી ને ઢાળો ને. મને કે ઈલાબેન, ઓહો આપણે તો લોચા પડી ગયા. મેં તો હું થયું મારા વાલા? ઈ કે તમારે સત્સંગ સાંભળી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પણ આટલી બધી સામગ્રી મન તો ઈ કે શીરોય સારું બનાવતા નથી આવડતો. મારે એવું જ હતું. મારા વાલા કીર્તન ગાઈએ છીએ, ઠાકોરજીને ખબર છે આપણે સંસારમાં રહીને શ્યામને ભજીએ છીએ. આપણે કીર્તન ગાઈએ ને તો ઠાકોરજી માને કે આ એક એક સામગ્રી મારી માં મને ધરાવે છે, એટલે જેટલું થાય એટલું કરવાનું. આણે આટલું કર્યું એટલે મારે કરવાનું એવું નહીં. અમારે બહુ ટાઈમમાં હોય તો અમારે ઠાકોરજીને ભેળીમાં જ મજા આવે. એની માન તેવડ હોય એટલું જ કરે ને. તો બહુ આનંદ આવ્યો, બધાની સાથે મળીને બધું આનંદ આવ્યો. એનાથી વિશેષ તમારા બધા આમ એક ધારા મારી સામું જોઈ રહ્યા છે. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. આપણે નહીં કહેતા તમારી નજરથી હું સમજી ગઈ કે તમે મને કેટલો પ્રેમ કરો છો. તો આજે બધા અહીંયા આવ્યા, જયશ્રીબેનનો ભાવ ખેંચી લાવ્યો. બાકી આજે 1% જ આવવાની શક્યતા હતી, પણ ઓલું કહે ને કે ભાવ હોય ને તો જીવનમાં અભાવ ન આવે. ભાવ હોય તો જીવનમાં અભાવ ન આવે. અભાવ ન આવે ને તો સ્વભાવ સુધરા વિના રે, અને સ્વભાવ સુધરે તો ઠાકોરજીનો ભાર ન લાગે, ઠાકોરજીમાં ભાવ આવે. બરાબર છે ને મારા વાલા? બસ સત્સંગના વિરામ આપીએ. શિયાળાનો દિવસ તમારા બધાના આનંદને હું મહેસૂસ કરું છું, હું ફીલ કરું છું કે આજે અંધારું થવા આવ્યું છતાંય ઉંમરવાળા કોઈ ઉતાવળ નથી કરતા કે અમારું મોડું થાય છે. ખરેખર અમુક જગ્યાએ જાઉં ને તો હું આમના ઇશારો કરી દઉં કે બસ હવે હાલો. આજે મને એમ થાય કે સવાર સુધી બેસી રહું છે, બેસી રહું છું બધા. જયશ્રીબેન તૈયાર છે, વલ્લભની કૃપા. ચલો એક નાનું અમસ્સી કીર્તન કરો. ઓ બંસી
નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું ઓ જરા દ્વાર ખોલો ને નંદલાલા તારા દર્શન કરવા આવી છું જરા દ્વાર ખોલો ને નંદલાલા તારા દર્શન કરવા આવી છું. મને છે ને આમ દરેકમાં પાછું આમ ભાવ કહી દેવો ગમે. જો દર્શન આવ્યા અને ઝાંખી આવી, આ બેમાં ફેર કે એક? કાંઈક તો કયો, એક કે ફેર? શું ફેર? જો હવે સમજાવું. ગાવા માટે તો જો તમે ગોકુળનાથજી વાળા બહુ સરસ ગાય અને ગિરાજધામ વાળા બહુ ગાય, એટલે મારે તમારું સાંભળવું છે. એટલે તમે લોકો ગાજો એટલે યુટ્યુબમાં આવે, અમે રાજી થઈએ કે અમે આવા વૈષ્ણવ ઘેર ગયા હતા. હવે હું ઝાંખી અને દર્શનનો ભાવ સમજાવી દઉં, પછી તમે લોકો એક સરસ જમાવટ થાય એવું ગાઓ. હા ગાજો મારવાલા. હવે સાંભળો, દર્શન અને ઝાંખી. પેલાના વૈષ્ણવ ઠાકોરજીનો અનુસર કરે ને રાતના, તો એટલો બધો વિરહ થાય, એટલો બધો વિરહ થાય કે સવારે મંગળામાં ઘંટી વગાડે ને તો જાય. એક મિનિટ રેખો. એટલો ઠાકોરજીનો વિરહ થાય રાત્રે, એટલો વિરહ થાય કે ઠાકોરજીને ઘંટી વગાડીને જગાડવા જાય ને ટેરો ખોલે ને તો આંખમાં આંસુ આવી જાય. તો એ અશ્રુ છે ને આમ એવા આવી જાય કે ઝાંખું દેખાય. તમે જો આપણે રોતા હોય ને તો ઝાંખું દેખાય, તમને ખબર છે ને? મને એવું થાય, તમારી મને ખબર નહીં, તમને બધાને થાય છે તો ઝાંખું દેખાય. તો એ ઝાંખું દેખાય ને તો ઠાકોરજીની ઝાંખી કરતા હતા. અને આપણને બધાને ચોખ્ખું દેખાય, કારણ આપણને વિરહ થતો એટલે આપણે બધા દર્શન કરીએ છીએ. બરાબર ને? હવે એક કીર્તન ગાઓ મારા વાલા, હાલો. ના એક મિનિટ, એ ના ગવાય આપણા. कैसे आऊं मैं कान्हाई, कैसे आऊं मैं कान्हाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. कैसे आऊं मैं कान्हाई, कैसे आऊं मैं कान्हाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. दूर नगरी तेरी दूर नगरी, दूर नगरी तेरी दूर नगरी. रात को आऊं तो कान्हा डर मोहे लागे, रात को आऊं तो कान्हा डर मोहे लागे, दिन को आऊं तो देखे सारी बड़ी दूर नगरी. कैसे बड़ी दूर नगरी, कैसे आऊं मैं बड़ी दूर लागे सखियों से नगरी, बड़ी दूर नगरी, कैसे आऊं मैं कान्हाई, कैसे आऊं मैं कान्हाई तेरी दूर नगरी, पायल मोरी बाजे, नगरी, बड़ी दूर नगरी, कैसे आऊं मैं कान्हाई नगरी, बड़ी दूर नगरी, कैसे आऊं मैं कान्हाई, कैसे आऊं मैं कान्हाई तेरी दूर नगरी, बड़ी दूर नगरी.
નંદ યશોદા લાલ કી જય. કાલે અમને ત્યાં બાટોત્સવ હતો. નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો હાથી ઓરા દિયે પાલકી. હાથી દિયે ઘોડા દી આનંદ ભયો કો લડ્ડુ પછી યુવાન નંદ ઘેરા નંદ भयो જય કનૈયા दाऊजी को भैया आयो दाऊजी को भैया आयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की नंद के जय कन्हैया लाल की और दिए पालकी को भैया भयो जय कन्हैया लाल की राधा जी को सैया भयो जय कन्हैया लाल की बंसी बजवैयो भयो की फोड़ आने आयो जय कन्हैया लाल की भयो जय कन्हैया लाल नंद यशोदा दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दासी के द्वार पे मेरा प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ ક્ષમા કર. દ્રઢહીન ચરણ એના ચરણના કેરો શ્રી વલ્લભના તવ જુગ ચરણ સા ઓર જાસો વિવિધ આદરો બિના મોલકો ચેરો ભરોસો ચરણ દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ કે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. વૈષ્ણવને જય જય કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.